નજર કરીશું. અરવલ્લીમાં સામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો. ભિલોડામાં નશામાં ધૂત શખ્સે કપડાના વેપારીની સાથે બબાલ કરી. આરોપીએ કપડાના વેપારીને ઢોર માર માર્યો. લુખ્ખા તત્વના આતંકના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. તો જૂની અદાવત રાખી આરોપીએ દુકાનમાં ઘૂસી અને મારામારી કરી. આરોપીએ દુકાનને સળગાવી દેવાની પણ ધમકી આપી. તો વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધી આરોપી સામે કાર્યવાહીની માંગ કરી છે. અસામાજિક તત્વોના આતંકથી વેપારીઓમાં ભયનો માહોલ છવાયેલો છે. પાંડુ કરીને એમને 2 દિવસ પહેલા એક વ્યક્તિ આવ્યો હતો. એમને બબાલ ચાલતી હતી. તો નશાની હાલતમાં એ આવ્યો. એક વર્ષ જૂની વાત હતી. એ વાત લઈને એ નશાની હાલતમાં એ વ્યક્તિ આવ્યો અને અમારા સ્ટાફમાં જે માણસ રહે છે એને ઘોર માર માર્યો. અને એ ટાઈમે હું ઘરે હતો અને અહીંયા મારા ફાધર હતા. તો એમને બી મારા ફાધરને બી કોલર પકડીને એમને બી જેમ તેમ બોલતો હતો અને અમને ધમકી આપીને ગયો તો ભાઈ આ માણસને અહીંયા રાખ્યો છે તો અમે તમારી દુકાન સળગાવી દઈશું અને અમારે જે બી માલ છે આ બધો એ બી જેમ તેમ ફેંકીને એ પછી નાહી ગયો. અમારું એટલું જ કહેવું છે કે એ વ્યક્તિને પકડીને એને કાર્યવાહી કરવામાં આવે.